નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે બાદના ટકોરે વાત કરવી છે ભ્રષ્ટ પોલીસના મલાઈદાર તોડકાંડની. સામાન્ય રીતે આપણી સાથે કોઈ પણ છેતરપિંડી થાય કે કોઈ બનાવ કે પછી લૂંટ થાય તો તમે કોઈ વ્યક્તિથી છેતરાવો તો દરેક નાગરિક માટે એક જ માર્ગ હોય છે અને તે છે પોલીસ પાસે જવાનો માર્ગ. આમ એક આશ્વસ્ત હોય કે દરેક વ્યક્તિ કે અહીંયાથી તો મારી સાથે જે કંઈ પણ ખોટું થયું છે તેનો સચ્ચાઈ સાથે ઉકેલ મળી જશે. પણ જો એ જ પોલીસ ભ્રષ્ટ હોય, એ જ પોલીસના અધિકારીઓ જ તોડકાંડમાં રસ ધરાવતા હોય, કેટલાય ભ્રષ્ટ અધિકારી અને કર્મચારીઓના કારણે સમગ્ર ગુજરાત પોલીસ દળની છબી ખરડાય છે ને ત્યારે આવો જ એક કિસ્સો જે જૂનાગઢમાં બન્યો તેની વાત કરવી છે. વાત તોડકાંડના પાપીઓ કોણની. એક બે અધિકારીઓના કારણે આખરે જ્યારે પોલીસની છબી ખરડાતી હોય તેવા જે કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે તેમાંની જ એક વાત કરવી છે અને તે જ સમાચાર જેના ઉપર નજર કરવી ખૂબ જ જરૂરી છે. ગુજરાતમાં પોલીસ વિભાગની કામગીરી સામે વેધક સવાલ ઉઠ્યા છે. એ વેધક સવાલ એટલા માટે ઉઠે છે કારણ કે જો પોલીસ જ તોડ કરતી હોય તો બીજી ત્રીજી વ્યક્તિને તો શું કહેવું. પ્રજાના રક્ષક કહેવાતા પોલીસનું તોડકાંડમાં નામ હોવાનો આરોપ સામે આવ્યો છે. જૂનાગઢ તોડકાંડની ઘટનામાં સનસનીખેજ ખુલાસા થયા છે. જે જૂનાગઢમાં તોડકાંડનો કિસ્સો સામે આવ્યો તેને જોઈને તેને જાણીને આપ પણ આશ્ચર્યચકિત ચોક્કસ થઈ જશો. તોડકાંડ મામલે ગુજરાત એટીએસને આ સમગ્ર મામલે હવે તપાસ સોંપવામાં આવી છે. ડીજીપી વિકાસ સહાય દ્વારા આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત એટીએસ કે જે હવે આ તોડકાંડ બાબતે તપાસ હાથ ધરશે. રેન્જ આઈજીની માંગને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રેન્જ આઈજીએ માંગ કરી હતી આ સમગ્ર કેસને લઈને તપાસ માટે. અગાઉની પોલીસ વિભાગની સરાહનીય કામગીરી સામે પણ સવાલ ઉઠે છે. પોલીસની કેટલી એવી કામગીરીઓ હોય છે કે જેની સરાહના થતી હોય છે. અગ્રેસર ગુજરાત વચ્ચે હવે યુપી અને બિહાર બાદ ક્રાઇમમાં ગુજરાત અગ્રતા ક્રમે પહોંચી ગયું છે. ગુજરાતમાં જે ક્રાઇમનો ઘટનાક્રમ છે તે વધી રહ્યું છે. સમગ્ર ઘટનામાં ક્યારે સત્ય બહાર આવશે તે સૌથી મોટો સવાલ છે. પોલીસ વિભાગની કામગીરી સામે અનેક વેધક સવાલ ઉઠી રહ્યા છે. આખરે આજે જૂનાગઢનો તોડકાંડ શું છે તેના ઉપર એક વખત નજર કરીએ. કઈ રીતે આ તોડકાંડ સર્જાયો તેની વાત કરીએ. કેરળના રહેવાસી હતા કાર્તિક ભંડારી, જેમણે નવેમ્બર 2023માં સમગ્ર કાંડની વિગતો મળી. તેમના 30 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવા હોવાની તેઓને જાણકારી મળી. હવે એ કાર્તિક ભંડારી કે જેમને જાણવા મળ્યું કે તેમના એકાઉન્ટ ફ્રીઝ છે, બેંકમાંથી મળતી માહિતી અનુસાર તેમનું એકાઉન્ટ સ્થગિત કરવા માટે પોલીસે આદેશ કર્યો હતો. એ જૂનાગઢના સાયબર ક્રાઇમ સેલના પીઆઈએ એમ ગોહિલે સૂચના આપી હતી તેવી પણ તેમને જાણકારી મળી. કાર્તિક ભંડારી કે જેમણે પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવવા માટે પીઆઈ ગોહિલનો સંપર્ક સાધ્યો હતો અને તેમણે જ આ આખું કારસો રચ્યો. વારંવાર સંપર્ક કરનારા કાર્તિક ભંડારીને પોલીસ ડરાવવા લાગી. વારંવાર જ્યારે ફોન કરતા ત્યારે જેથી તેઓ ખુદ જૂનાગઢ દોડી આવ્યા હતા કે આખરે તેમના 30 એકાઉન્ટ ફ્રીઝ કેમ કરી દેવામાં આવ્યા છે. જ્યારે જૂનાગઢ આવ્યા ત્યારે આખરમાં એએસઆઈ દીપક જાની જેણે કાર્તિક સાથે વ્યવહારની વાત કરી નાખી. કહેવામાં આવ્યું કે વ્યવહાર કરી દો એટલે કે કાર્તિક ભંડારી 2-3 લાખ રૂપિયા આપવાની વાત કરતા આ વિવાદ સર્જાયો હતો. હવે પીઆઈ એમ ગોહિલ છે અને એએસઆઈ દીપક જાની કે જેણે 25 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી કે જો બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા છે તો આટલી રકમ આપવી પડશે. જો આ રકમ આપવા માટે કાર્તિક ભંડારી તૈયાર નહીં થાય તો પછી આ વિવાદ વધ્યો અને જેમ વિવાદ વધ્યો તેમ તેમણે મિત્રની મદદથી જૂનાગઢ રેન્જ ડીઆઈજી નિલેશ જાજડિયાનો સંપર્ક કર્યો. ત્યાર પછી રેન્જ ડીઆઈજી છે કે જેમની સામે આ સમગ્ર હકીકતનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો કે આ રીતે તોડકાંડની વાત સામે આવી છે. હવે મુદ્દો એ છે કે જો કાર્તિક ભંડારી જૂનાગઢની અંદર પહોંચ્યા જ ન હોત અને તેમણે પોતાના બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા માટેની વાત જ ન કરી હોત તો પછી પોલીસના ભ્રષ્ટ અધિકારીઓ કે જેમની છબી આમ તો સમૂહસૂત્રી હોય છે દરેકની સામે તે બહાર જ ન આવે. હવે આ આખા કાંડને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. પ્રશ્ન એ સૌથી મોટો થાય કે ગુજરાતના પોલીસ વિભાગને આખરે કોણ બદનામ કર્યું છે. આવા 1, 2, 3 કેવા અધિકારીઓ, કેટલા અધિકારીઓ હશે આવા? કોની રહેમ રાહે ચાલે છે આવા મસ્ત મોટા તોડકાંડ? શા માટે ગુજરાત પોલીસની છબીને બદનામ કરવામાં આવે છે? પોલીસની ભૂમિકા પાછળ આખરે કોણ મુખ્ય સૂત્રધાર છે તે સૌથી મોટો પ્રશ્ન છે. તોડકાંડ કૌભાંડમાં કયા મોટા માથાની સંડોવણી હોઈ શકે છે? આવા ભ્રષ્ટ પોલીસ અધિકારી સામે કડક અને ત્વરિત કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી તેવો પણ એક પ્રશ્ન ઉઠે છે. ગુજરાતના પોલીસ વિભાગમાં હજુ કેટલા આવા ભ્રષ્ટાચારી બાબુઓ છે કે તેમની પર છબી સામે બહાર આવવાની બાકી છે? આવા પોલીસ કર્મીઓ પર ક્યારે ન્યાયતંત્રનો સકંજો કસવામાં આવશે? આરોપીની જેમ આવા ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ સામે કડક હાથે કાર્યવાહી
ક્યારે કરવામાં આવશે? આવા તોડકાંડની ઘટનામાં કેમ હંમેશા ભીનું સંકેલી લેવાના પ્રયત્નો થાય છે? વધુ માહિતી માટે જૂનાગઢથી સંવાદદાતા હિરેન આપણી સાથે અત્યારે જોડે છે. હિરેન, જે જૂનાગઢમાં તોડકાંડનો કિસ્સો સામે આવ્યો છે, આ તો ઠીક છે કાર્તિક ભંડારી જૂનાગઢ પહોંચ્યા અને ત્યાર પછી આ સમગ્ર કિસ્સો સામે આવ્યો કે આખરે આની અંદર પોલીસ અધિકારીઓ કયા કયા હતા? આપની પાસે શું વિગતો છે અત્યારે હાલ? જી માનસી, ચોક્કસ જણાવી દઉં કે જૂનાગઢ પોલીસની આબરૂને બટ્ટો લાગી રહ્યો છે. હજુ બ્રિજેશ લાવડિયા હત્યાકાંડ છે તેમાં આરોપીને પકડવામાં નથી આવતા. તે મુદ્દે હાઈકોર્ટમાં પણ મેટર ચાલી રહી છે. હાઈકોર્ટે પણ ગંભીર નોંધ લીધી છે. ત્યારબાદ થોડાક સમય પહેલા મુકેશ મકવાણા નામના પીએસઆઈ દ્વારા જે આરોપી છે તેની પાસેથી 5 લાખ રૂપિયા માંગવામાં આવ્યા અને ન આપ્યા તો આરોપીને એટલી હદે માર મારવામાં આવ્યો કે તેનું મૃત્યુ થયું અને પીએસઆઈ સામે અંતે 302 દાખલ થઈ છે. એ હજી વાત ચાલુ જ હતી તેવામાં જ આ તોડકાંડ સામે આવ્યો છે. તોડકાંડમાં જે તરલ ભટ્ટ છે, માણાવદરના સીપીઆઈ છે, જેઓ તાજેતરમાં જ અમદાવાદથી બદલી થઈ અને જુનાગઢ જિલ્લામાં આવ્યા હતા, તે અને એસઓજીના જે પીઆઈ છે અરવિંદ ગોહિલ અને દીપક જાની, આ ત્રણેય ટોળકીએ મળી અને જે સાયબર ક્રાઇમ છે તેને સાયબર ક્રાઇમમાં જે ગુનાઓ બનતા હોય છે તેનું ડિટેક્શન કરવાને બદલે પોતે જ તેમાંથી મલાઈ લઈ અને મોટો કાંડ કરવાની ફિરાક કરતા હતા. તેવામાં જે સમગ્ર મામલો છે તે કાર્તિક ભંડારી નામના જે અરજદાર છે તેના દ્વારા બહાર લાવવામાં આવ્યો અને આ સમગ્ર મામલે હાલ ત્રણેય જે અધિકારીઓ છે તેની સામે ગુનો દાખલ થયો છે. હાલ ત્રણેય અધિકારીઓ ફરાર થઈ ગયા છે. પરંતુ જે વાત છે, જે તરલ ભટ્ટ નામના જે અધિકારી છે સીપીઆઈ માણાવદર, તેણે અરવિંદ જે ગોહિલ છે એસઓજીના પીઆઈ, તેને એક્સેલ શીટ આપી હતી જે બેંક એકાઉન્ટની યાદીની એક્સેલ શીટ હતી. તે એક્સેલ શીટ તરલ ભટ્ટ પાસે કેવી રીતે આવી? તરલ ભટ્ટ એસઓજીના પીઆઈ ને જે માહિતી આપતા હતા કે આટલા બેંક એકાઉન્ટ છે તેમાં મોટું ટ્રાન્ઝેક્શન થાય છે અને તે એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે તો તેમાં મોટો તોડ થઈ શકે તેવી પણ વાત છે. એટલે તરલ ભટ્ટ છે તે અમદાવાદથી બદલી થઈને આવ્યા હતા. તેની પાસે આવી બેંકના એકાઉન્ટની વિગત કેવી રીતે આવે છે તે પણ એક તપાસનો મહત્વનો ભાગ છે. જી માનસી. બિલકુલ હિરેન, આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ આપનો આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ જે નામ ઉલ્લેખ કર્યો છે એ છે તરલ ભટ્ટ. હવે જ્યારે કોઈ પણ આપણા બેંક એકાઉન્ટની વિગતો આપણી પાસે હોતી હોય છે, સાયબર ક્રાઇમ દ્વારા અનેક વખત એવી હોય ઘટનાઓ કે જેની અંદર આપની સાથે છેતરપિંડી થઈ હોય તો તમે તેની રજૂઆત કરવા માટે પહોંચો તો પછી આપની સમક્ષ એ વાત સામે આવે કે આખરે આપની પાસે જે છેતરપિંડી થઈ તેની બધી જ ડિટેલ જે તે પોલીસ અધિકારી પાસે કેવી રીતે ગઈ, કારણ કે એ તો સાયબરના અધિકારીઓ પાસે હોવી જરૂરી હોય છે. આપણી સાથે જોડાઈ ગયા છે રીનાબેન બ્રહ્મભટ્ટ, રાજકીય વિશ્લેષક છે. રીનાબેન, સ્વાગત છે આપનું જીએસટીવીની અંદર. જૂનાગઢની અંદર જે તોડકાંડનો કિસ્સો સામે આવ્યો છે, ગુજરાત પોલીસની છબી ખૂબ સારી છે, પરંતુ આવા એક બે અને એવા તો કેટલાય ભ્રષ્ટ અધિકારીઓના કારણે ગુજરાત પોલીસની છબી બગડી રહી છે. એવું થાય કે આપણે તો જેની પાસે જઈ રહ્યા છીએ, જે આપણો રક્ષક છે, તે જ આપણને એની અંદર લૂંટી રહ્યું છે. જી માનસી, સૌથી પ્રથમ તો આ કિસ્સો જે છે એમાં તમે જુઓ તો ઉડીને આંખે વળગેવા એવી બાબત એ છે કે આમ કહી શકાય એક લાઈનમાં કે રક્ષક જ ભક્ષક બને. કેમ કે જેના હાથમાં ખરેખર આ જવાબદારી છે ક્રાઇમ રોકવાની, એ લોકો પોતે જ ક્રાઇમ કરે છે. અને આમાં સૌથી મોટી અને ખરેખર કહી શકાય કે દુઃખની બાબત પણ એ છે કે તમે જુઓ કે જે સિનિયર આઈપીએસ અધિકારીઓ જે છે ખરેખર કે એમની નજર હોવી જોઈએ, એમને ખરેખર બધી જ તમામ મોડસ ઓપરેન્ડી શું થઈ રહી છે શું નહીં બધો ખ્યાલ હોય છે. તેમ છતાં તમે જુઓ કે આ ગોડફાધર કહી શકાય. કેમ કે આ તો હવે તમે જુઓ કે આપણે ખરેખર બીજાને માફિયા કહી કે ભૂ માફિયા છે કે ભાઈ આ વ્યાજ માફિયા છે કે આ જમીન માફિયા છે, એના બદલે તમે જો તો પોલીસ ખુદ માફિયાની ભૂમિકામાં છે. એ જે સિનિયર આઈપીએસ અધિકારીઓ જે છે એ ખરેખર એમનું નામ આપણે માન સન્માનથી લઈ કે જે લોકો કહી શકાય કે સમાજને એક રક્ષણ પૂરું પાડે છે, એના જગ્યાએ તમે જુઓ કે આ બે પીઆઈ અને એક એસઆઈએમ તમે ત્રણે ભેગા થઈ અને ખરેખર કોના આશીર્વાદથી, કેમ કે એમને કોઈ ખોફ નથી, પોતાને પણ એમની ઉપર કોઈ નથી. આજે તમને સોંપવામાં આવી છે સમાજની રક્ષકની એક જવાબદારી, તો તમે પોતે જ તમે જુઓ કે એનો બેનિફિટ લઈ રહ્યા છો. જે પીઆઈ તરલ ભટ્ટ જે છે તમે જો કે અમદાવાદમાં હતા, ત્યાં પણ તમે જુઓ તો એની જે તપાસ કરવામાં આવે છે તો ઘણા બધા એમના કહી શકાય કૌભાંડો બહાર આવી શકે એમ છે. અને આજે માનસિક ખુલીને નામ બહાર આવ્યું છે. હવે જોવાનું તો એ જ રહેશે ને કે વિકાસ સાહેબ ભલે તપાસ સોંપવામાં આવી કે વોટ એવર, પરંતુ આગળ શું થશે ખરેખર? કેમ કે તમે જુઓ કે લગભગ 335 જેટલા જે એકાઉન્ટો કહેવાય કે એની એ લોકોએ વિગતો મેળવી. ખરેખર આમ જોવા જઈએ તો આ કામ ક્યાંક સાયબર ક્રાઇમનું અથવા તો સાયબર ક્રાઇમ કરતા આમ જોવા જઈએ તો ઇન્કમ ટેક્સ વિભાગનું વધારે કામ છે કે ભાઈ અહીંયા ખરેખર ખોટા ટ્રાન્ઝેક્શનો થઈ રહ્યા છે અથવા વધારે પડતા ટ્રાન્ઝેક્શનો થઈ રહ્યા છે, તો એની પાછળનું ખરેખર શું રીઝન છે? કોઈ મની લોન્ડરિંગની બાબત છે કે કોઈ બીજો ખરેખર વિષય છે કે શું નહીં,
એ ખરેખર પોલીસ વિભાગનું આમ જોવા જઈએ તો કામ નથી, પરંતુ તમે જુઓ કે CRPC ની કલમ 91 અને 102 હેઠળ નોટિસો કાઢી અને એકાઉન્ટો ફ્રીઝ કરી દેવામાં આવ્યા. અને પછી તમે જુઓ કે સામે છેડે એક વસ્તુ એ પણ છે કે જે ટ્રાન્ઝેક્શન જે થયા એ ક્યાંક શંકાસ્પદ હોવાની પૂરી શક્યતા છે. કેમ કે આજે તમને બ્લેકમેલ કરવામાં આવ્યા છે કે તમારી પાસે એ પોલીસ જોડે જે વિગતો પહોંચી એ શંકાસ્પદ તો હતી જ, અને એટલા માટે તમે જુઓ કે એ લોકોએ નોટિસો કાઢી અને બેંક એકાઉન્ટો ફ્રીઝ કર્યા અને પછી એ લોકોને બ્લેકમેલ કરવામાં આવ્યા. અને તમે આપણે જે કહ્યું કે કેરલાના જે નિવાસી છે કાર્તિક ભંડારી, એમણે 2-3 લાખ ઓફર કર્યા તો એમણે 25 લાખ માંગ્યા. એટલે કહી શકાય કે જે આખો સીન જે છે તમે જો જે ઉભો થયેલો એ ક્યાંક પૂરો શંકાસ્પદ છે. પરંતુ આ વિષય તમે જુઓ તો ખરેખર પોલીસનો છે ખરો, એક પ્રશ્નાર્થ ત્યાં પણ ઉઠે છે. બીજું કે આ વિગતો આપે જણાવી અને જે રિપોર્ટર ભાઈ જણાવી એ પ્રમાણે ખરેખર કોણે પૂરી પાડી, અને સૌથી મોટી વસ્તુ એ છે કે એમને આટલો કહી શકાય કે હોંસલો ક્યાંથી આવે છે, હિંમત ક્યાંથી આવે છે? શું એમને પોતાને પણ એમના કોઈ ઉપરી કહી શકાય કે અધિકારીઓનો કોઈ ડર નથી? આજે બિંદાસ તરલ ભટ્ટનું નામ આ પ્રકારે આગળ આવી રહ્યું છે, સાયબર ક્રાઇમ સેલના એમ ગોહિલનું નામ આગળ આવી રહ્યું છે, તેમ છતાં તમે જુઓ કે ક્યાંય એ લોકોને ખોફ હોય એ પ્રકારનું કોઈ વર્તન જણાઈ રહ્યું નથી. એટલે સમાજમાં અહીંયા કહી શકાય કે એક એવું ઉદાહરણ બેસે છે કે ખરેખર વિશ્વાસ મૂકવો તો કોનો મૂકવો? લોકો વિશ્વાસ મૂકે તો કોનો મૂકી શકે છે? તમે આજે કાયદાની કલમો જે છે એ ખરેખર લોકોના બચાવ માટે, અને એ જ કલમનો ઉપયોગ કરીને તમે નોટિસો કાઢો છો, તમે સામા લોકોને કહી શકાય બ્લેકમેલ કરો છો. તો બ્લેકમેલર હોય એને કોનો ડર? માનસી, સમગ્ર ઘટના કહી શકાય કે પોલીસનું નાક કાપનારી છે, અને સમાજ માટે તો કલંકરૂપ નથી, પરંતુ પોલીસ બેડા માટે ચોક્કસપણે કલંકરૂપ છે. બીજી વસ્તુ એ પણ છે કે સારા પોલીસ અધિકારીઓ અને સારા પોલીસ પણ હોય છે. આમ જોવા જાવ તો તમે જુઓ ખરેખર કે જે પોલીસ ખરેખર કે જે સમાજના રક્ષક છે, રખેવાળી કરે છે, એ લોકો તમે જુઓ કે એમનો મોટા ભાગનો ટાઈમ દિવસ રાત ડ્યુટી જોયા વગર કહી શકાય કે લોકોને આપતા હોય છે. એટલે એમનું કામ પણ ખૂબ સારું હોય છે. તેમ છતાં આવા લોકોના લીધે કહી શકાય કે આખું સમગ્ર પોલીસ બેડું બદનામ થાય છે અને શકના દાયરામાં આવે છે, અને સમાજ પણ એમને શકના. અને કદાચ રીનાબેન, હા, આપે જે વાતનો ઉલ્લેખ કર્યો તેની સાથે એ વાત સ્પષ્ટ થાય કે એકાદ બે અધિકારીઓના કારણે જ્યારે ખાખી પર દાગ લાગે ત્યારે એ ખરેખર કલંકિત જેવી ઘટના જ કહેવાય. આપણી સાથે અંબાલાલ ચૌહાણ જોડાઈ ગયા છે, પૂર્વ IPS. અંબાલાલભાઈ, સ્વાગત છે આપનું GSTVની અંદર. સૌથી પહેલા તો આ જે કિસ્સો સામે આવ્યો તોડકાંડનો, આ એક માત્ર એવો કિસ્સો નથી કે જેને લઈને આપણે ચર્ચા કરવી પડે. આ પહેલા પણ અગાઉ આવા તોડકાંડને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ ચૂકી છે. આપને નથી લાગતું કે સૌથી મોટું આની અંદર કોઈ જવાબદાર હોય તો તે સિનિયર IPS અધિકારીઓ છે? કારણ કે તેમની નીચે આ બધા આવે અને તે લોકો એને તેમને જ ખબર ન હોય. આમાં એવું છે કે સિનિયર IPS અધિકારીઓ ઉપર જ જવાબદારી ઢોળી દેવી એ યોગ્ય નથી. એકચ્યુઅલી ઓવરઓલ જે હમણાં કહ્યું એમ કે અમુક લોકો જ એવા હોય છે, સિનિયરમાં પણ હશે, જુનિયરમાં પણ હશે, અને એની સાથે સાથે બીજા પોલિટિકલ કનેક્શન હોય અથવા બીજા ઘણા બધા કારણો એમાં હોય છે, રાજકીય દબાણો પણ હોય છે. એટલે આ બધા કારણોને થઈને અને બીજી બાજુ ઓવરઓલ સમાજ તરીકે પણ આજે દુનિયામાં ભારતનું સ્થાન નીચું ને નીચું જતું જાય છે. એ બતાવે છે કે કરપ્શનનો વ્યાપ જે છે એ ઘણો વધતો જાય છે. અને આ બધા કારણોમાં આપણે પોતે પણ એમાં સંડોવાયેલા હોઈએ છીએ. ઘણી વખતે આપણને એમ થાય કે ચલો હવે ખાલી ખોટું આપણું ખાતું ફ્રીઝ થઈ ગયું છે અને 2-5 લાખ આપવાથી આપણા બીજા 35-50 લાખ બચતા હોય છે, એ આપણે ટ્રાન્ઝેક્શન કરી શકીએ. એટલે એ રીતે પણ બધી રીતે જોવા જતા આ સંજોગોનું એક એટલે અશુભ સંજોગોનું અશુભ મિલન જે છે એ એના માટે જવાબદાર છે. અને એક રીતે જે ફરિયાદી છે કાર્તિક ભંડારી, એમણે બહુ સારું કામ કર્યું કે એમણે સીધો જ રેન્જ IG નો સંપર્ક કર્યો. રેન્જ IG માં પણ એક ગોહિલ સાહેબ કરીને છે. બંને ગોહિલની ઇનિશિયલ જુદી જુદી છે, પણ બંને PI જે છે એમની સરનેમ એક ગોહિલ જ છે. એક જાની કરીને છે, તરલ ભટ્ટ છે સાયબર ક્રાઇમના. એટલે આ બધાઓએ મળી અને જે આ કર્યું છે એ ખરેખર પોલીસ બેડા માટે શરમજનક છે, આપણા સમાજ માટે પણ શરમજનક છે. અને એમાં જે બધી જે કલમો લાગી છે, IPC 465 ફોર્જરી, 385 એક કોઈ માણસને એક્સટોર્શન એટલે એની પાસેથી જબરજસ્તી ઝૂંટવી લેવાની જે કોશિશ કરી અને એના માટે એનો ભય જે ક્રિએટ થાય એના માટે, 120 ક્રિમિનલ કોન્સ્પિરેશન,
પછી કરપ્શન પ્રિવેન્શન જે એક્ટ છે, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, એની પણ સંબંધિત કલમો એમાં લાગી જશે, કાં તો ઉઘરાવવાની કોશિશ અથવા ઉઘરાવ્યા જે કંઈ હોય એ, અને ગેરકાયદેસર ડોક્યુમેન્ટ્સ ઉભા કરવા કે જે લોકોના નામ હોય જ નહીં, ક્યાંક આડાઅવડા કોઈ આરોપી સાથે આપણે રસ્તામાં વાત કરી કે ભાઈ આ રસ્તો ક્યાં જાય છે અથવા ફલાણા ભાઈનું ઘર ક્યાં છે, અને પછી એ આરોપીની સાથે આપણે પણ અંદર જોડી દે, તો દેટ ઇઝ નોટ ઓનલી ઇલીગલ બટ ઇટ ઇઝ સુરક્ષિત કઈ જ નથી અંબાલાલભાઈ, એવું થઈ ગયું અત્યારે તો. જેની પાસે આપણે આપણી સુરક્ષાને લઈને જતા હોઈએ છીએ તેમની પાસે પણ આપણી સુરક્ષાને લઈને પ્રશ્ન ઉઠી જાય એવી વાત સામે. રીનાબેન, આપણી પાસે આવું છે કે યુપી અને બિહાર પછી એવું લાગે છે કે ગુજરાતનો ક્રાઇમમાં હવે નંબર આવવા માંડ્યો છે. શું આપને પણ એની વાત સાથે સહેમત છો? એવું કહેવાય ને કે એક બગડેલી કેરી 10 કેરીને બગાડે, પરંતુ એનો જો નાશ કરી દેવામાં આવે તો બાકી બધી તો સુરક્ષિત રહે. બિલકુલ વાત છે માનસી, સાચી વાત છે. કેમ કે તમે જો કે થોડા સમય અગાઉ પણ તમે જો કે એરપોર્ટ થી કપલ પાછું આવી રહ્યું હતું, એનો કોઈ વાંક નહોતો, એવું કોઈ એને કોઈ કૃત્ય જ નહોતું કર્યું કે કહી શકાય કે તમે એને માટે તોડ કરો અથવા તો તમે એને કહી શકાય કે કોઈ લીગલ દંડ કરો. તેમ છતાં તમે જુઓ તો એ દંપતીને કહી શકાય કે હેરાન કરવામાં આવ્યું હતું, એટલે આખો કિસ્સો આ રીતે બહાર આવ્યો હતો. એટલે આ પણ એક તોડકાંડ હતો. એટલે એકચ્યુઅલમાં બહાર આવે કે ના આવે, પણ પરંતુ જે હોદ્દેદારો કહી શકાય કે પોલીસ, તે તેમને હોદ્દો આપવામાં આવ્યો છે માન સન્માન સહિતનો. તેમ છતાં તમે જુઓ કે આ પ્રકારના તોડો કે જે માફિયાઓ ખરેખર રચે છે, એ પ્રકારના તોડો રચી અને પોલીસની જે કેટલાક લોકો જે છે એ શું સાબિત કરવા માંગે છે, તમે શું મેસેજ આપવા માંગો છો? કેમ કે તમે સમાજના રક્ષક છો, તમારા પર સમાજની રખેવાળીની જવાબદારી છે, તેમ છતાં તમે રક્ષકથી ભક્ષકની ભૂમિકામાં આવી અને શું મેસેજ આપવા માંગો છો? તમે શું ડરાવનો અને ખોફનો માહોલ ઉભો કરવા માંગો છો યુપી બિહારની જેમ? કારણ કે આ તો એક કહી શકાય કે લોકો માટે લોકોનું નાક દબાવવાની વાત છે. તમને જે સત્તા મળી છે એ સત્તા હેઠળ તમે એનો દુરુપયોગ કરી અને લોકોનું નાક દબાવો છો અને રંજાડો છો ખરેખર. અને એમાં પણ તમે જુઓ કે આ લોકો નિર્દોષ હોય છે. મેં જે કહ્યું તે દંપતીની વાત કરી, લોકો બિલકુલ નિર્દોષ હતા. તેમ છતાં તમે જુઓ કે એમની સાથે કહી શકાય કે આવું ખાસા કંઈક 11-12 વાગ્યાનો સમય હતો ને એમને હેરાન કરવામાં આવ્યા હતા. એટલે આ પ્રકારનું વર્તન તમે જુઓ કે કહી શકાય કે સમગ્ર જે પોલીસ છે એની છબી ખરડાવે છે અને ક્યાંક કહી શકાય કે મેં માફિયાની ભૂમિકામાં ચિતરી લાવે છે. એટલે માનસી ખરેખર કહી શકાય કે, અને બીજી વસ્તુ એ પણ છે જે તમે કહ્યું કે ખરેખર આપણે તમે જો કે રાજકોટ હોય કે સુરત, આ બાજુ તમે જો કે અમદાવાદ કરતા પણ ક્યાંક મેં જોયું છે અવારનવાર ઘણા બધા કિસ્સા બની રહ્યા છે કે ખરેખર જે ચિંતામાં વધારો કરે છે. ખુલ્લેઆમ તમે જુઓ કે 2-3 વર્ષ આમ જો 3-4 વર્ષ થયા કે જે સરેઆમ યુવતીની નામ હું ભૂલી ગઈ છું, ફોરમમાં રાખ્યા. અરે અમદાવાદમાં જ 3 હત્યા થઈ ગઈ હતી 48 કલાકની અંદર. એ કિસ્સો પણ આપણી સામે જ છે અને પછી જે નિવેદન સામે આવ્યું હતું એ પણ આપણી સામે જ છે. એટલે ક્રાઇમ કહી શકાય કે વધતો જાય છે. હવે યુવતીઓ પણ એટલી સલામત નથી. હમણાં જે કાસિન્દ્રાની ઘટના હતી તમે જુઓ કે જે છોકરીઓ જઈ રહી હતી ખુલ્લેઆમ, એમને બિચારીને રંજાડવામાં આવીને ચાલુ જીપમાં લોકો પોતાની ઇજ્જત બચાવવા માટે કહી શકાય કે કિશોરીઓએ કહી શકાય કે ચાલુ જીપમાં કૂદકો માર્યો. એટલે કહી શકાય કે આરોપીઓ જે છે અથવા તો કહી શકાય કે જે લોકો ખુલ્લેઆમ ફરી રહ્યા છે, માણસના વેશમાં આરોપીઓ ફરી રહ્યા છે, હોય છે આરોપી, એમની મેન્ટાલિટી પ્રકારની કેળવાઈ ચૂકી છે આજે. અને રેપની ઘટનામાં પણ તમે જો ખૂબ વધારો થયો છે. એટલે સતત કહી શકાય કે મહિલાઓ જે છે ખરેખર એ ક્યાંક ને ક્યાંક હવે અસલામત બનતી જાય છે. હવે એ આરોપીઓને પકડવા માટેની જે પોલીસ છે અને તેમાં પણ આખી ગુજરાત પોલીસ તો પોતાની કામગીરી ખૂબ સારી રીતે નિભાવે છે, પણ એમાંથી આવા 1-2 ભ્રષ્ટ અધિકારીઓ કે જે ખાખી પર દાગ લગાવી રહ્યા છે તેમને વિચારવાની ખરેખર જરૂર છે. અંબાલાલભાઈ, આપની પાસે આવવું છે કે જે કિસ્સાઓ સામે આવતા હોય છે, આમ તો કેવું હોય કે સામાન્ય ગુનેગાર સામે કોઈ પણ ફરિયાદ નોંધાવાની હોય તો ગુજરાત પોલીસ પહેલા આરોપીને ઉપાડી લાવે અને પછી એફઆઈઆર નોંધે. હવે આ જે ગંભીર કિસ્સો સામે આવ્યો એમાં તો એવું થયું કે જુનાગઢ પોલીસે પહેલા ફરિયાદ નોંધી, તે પછી આરોપીને શોધવાનો ખેલ શરૂ કર્યો. આ જે આખી મોડેસ ઓપરેન્ડરી હતી તેને લઈને આપનું શું કહેવું છે? ઘેર આવે હોય જ, હાજર જ હોય જનરલી. કારણ કે પોલીસની નોકરી 24 કલાકની છે ને, સક્રિય 24 કલાકની છે. આમ તો દરેક ગવર્મેન્ટ સર્વન્ટની જે સર્વિસ છે 24 કલાકની જ હોય છે. હવે એ એક વાત છે. બીજી વાત જે આપણે જે કહી કે ભાઈ ગુજરાત પણ હવે બિહાર અને યુપી કે જેવું થતું જાય છે, એ જો આપણે વિસ્તારની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ વાત કરીએ તો ગુજરાત ઇઝ પેરેલલ ટુ યુપી એન્ડ બિહાર.
કારણ કે યુપી અને બિહાર કરતી આપણે વિસ્તારની દ્રષ્ટિએ ઘણા ઓછા છીએ અને વસ્તીની દ્રષ્ટિએ પણ ઘણા ઓછા છીએ. એટલે એ પ્રમાણસર જો તમે એનો રેશિયો જુઓ તો આપણે લગભગ સરખા જ જઈ રહ્યા છીએ. એક વાત છે. બીજી વાત એ છે કે પોલીસે સત્તા એની પાસે છે અને એ સત્તાના કારણે પબ્લિકનું રક્ષણ કરી શકે છે. એને રક્ષણ માટે સત્તા આપવામાં આવી છે અને એ જો એનો જ આ રીતે જે દુરુપયોગ કરીને એ કોઈ પણ કામ હોય, અત્યારે આ જે બનાવની આપણે ચર્ચા કરી રહ્યા છે જુનાગઢમાં અને જે કેરાલાના જે ભાઈ છે એમની સાથે જે આ પૈસાની ડિમાન્ડ કરવામાં આવી છે, અથવા બીજા જે પ્રકરણો જેની ચર્ચાઓ બેને કરી, એટલે જોવા જતા ઓવરઓલ પોલીસનું મોરલ ધીમે ધીમે ડાઉન થતું જાય છે. અને એ ખાલી પોલીસ ખાતાનું જ નહીં પણ સરકારના તમામ ખાતાઓમાં આ પરિસ્થિતિ ઊભી થયેલી છે અને એના કારણે વર્લ્ડ લેવલે પણ ભારતનું નામ બદનામ થતું જાય છે. આજે આ 180-190 દેશોની યાદી બનતી હોય અને એમાં ભારતનું જે લાંચ રૂશ્વતમાં અને અપ્રમાણિકતા ડિસઓનેસ્ટીમાં જો આપણું સ્થાન 166, 167, 168 થતું હોય તો એ ખરેખર આપણા માટે બહુ શરમજનક વાત છે. એક દેશ તરીકે પણ શરમજનક વાત છે, સમાજ તરીકે પણ શરમજનક વાત છે. કે જ્યારે ક્યારે પણ આવી આપને અટકાવીને એક પ્રશ્ન પૂછવો છે કે જ્યારે ક્યારે પણ આવી પ્રવૃત્તિઓ થાય, અત્યારે તો જે સમાચાર સામે તે પછી તેઓને ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા છે, તેમને સસ્પેન્ડ નથી કરવામાં આવ્યા, પરંતુ એવું થાય ગમે ત્યારે કોઈ આવો આરોપી હોય તો તેનું તો વિજય સરઘસ કાઢવામાં આવે અને દાખલો બેસાડવામાં આવે, પરંતુ આ તો પોલીસ કર્મચારીઓ હતા એટલે એમના વિરુદ્ધ તો કંઈ થઈ ન શકે એવું લાગે છે આપને? ના, એવું કંઈ નથી. કારણ કે લાંચ રૂશ્વત વિરુદ્ધમાં અથવા જે સમાજમાં ખોટું ચાલી રહ્યું છે એના વિરુદ્ધમાં અવાજ ઉઠાવવો, એના વિરુદ્ધમાં દેખાવ કરવા, સંઘર્ષ કરવા એ પ્રજાનો મૂળભૂત અધિકાર છે. અને એમાં ઓફકોર્સ જે કોઈ કલેક્ટરના કે કમિશનરના જે કોઈ જાહેરનામા હોય એનો ભંગ ન થવો જોઈએ. એમાં ગેરકાયદેસર કંઈ એમ કે પથ્થરબાજી, હુલ્લડબાજી એવું ન થવું જોઈએ. પણ સમાજની દરેક વ્યક્તિને એનો અધિકાર છે એક નાગરિક તરીકે કે જે ગમે ત્યાં, આજે દાખલા તરીકે મણિપુરમાં પણ ખરાબ થઈ રહ્યું છે, આપણને અમદાવાદમાં એના વિરુદ્ધ સરઘસ કાઢવાનો અધિકાર છે. અમદાવાદમાં ખરાબ થયું છે એના વિરુદ્ધ એમને કેરાલામાં, કારણ કે પેલા કાર્તિક ભંડારી જેનું નામ આવે છે એ કેરાલાના છે. હવે જો એમને પણ એનો અધિકાર છે એટલે અને રજૂઆત કરવાનો પણ એટલો જ અધિકાર છે. એટલે આપણે લોકશાહીમાં જીવીએ છીએ અને લોકશાહીના આ જે મૂલ્યો જે છે એને સાચવવા જ પડે. અને એમાં આ જે કરપ્શન છે, જે પછી લાગવગશાહી છે, દાદાગીરી છે, આ બધું ન જ ચાલવું જોઈએ. અને ચાલે તો એ આપણે એમાં ખરેખર સુધારો લાવવા માટે એક સિટીઝન તરીકે પણ સક્રિય આપણે ભાગ લેવો જોઈએ અને સક્રિય આપણે કામ કરવું જોઈએ. તો જ આપણા દેશોને સમાજમાં એ થાય. અને આપણે કહ્યું કે અમુક તત્વો જ હોય છે પણ છતાં એને પણ રિમૂવ કરવા એ આપણી ફરજમાં આવી જાય છે. બિલકુલ બિલકુલ. રીનાબેન, આજે લોકોના નામ સામે જેમાં એમ ગોહિલ છે, તરલ ભટ્ટ છે ને એસઆઈ દીપક છે, એવું લાગે કે એમને લાભ આપવામાં કોને રસ હતો તે પણ અત્યારે સૌથી વધારે ચર્ચાનો વિષય છે. એની પાછળ ખરેખર મુખ્ય સૂત્રધાર કોણ હતો એ પણ ચર્ચાનો વિષય છે. અને સૌથી મોટી વાત તો એ કે જો કાર્તિક ભંડારી કે જેણે વહીવટ કરી દીધો હોત, 20 થી 25 લાખ રૂપિયા આપી દીધા હોત તો આ કિસ્સો જ બહાર ના આવત. જી બિલકુલ સાચી વાત છે માનસી. કાર્તિકભાઈના લગભગ 30 જેટલા એકાઉન્ટ હતા. એટલે એવું બને કે પોતે કોઈ મોટા વેપારી હશે કે વોટ એવર કંઈક હશે એમનું કામ. અને મેં હમણાં જે શરૂઆતમાં કહ્યું હતું એ પ્રમાણે ખરેખર એવું લાગે શંકાસ્પદ હોય તો તમે આ કહી શકાય કે ખાતાઓની જે, પરંતુ એ ખરેખર મેં કહ્યું હતું એમ ઇન્કમ ટેક્સ વિભાગમાં ખરેખર આમ જોવા જઈએ તો આવવું જોઈએ. કેમ કે પોલીસનું કામ ગુનાખોરી માટેનું હોય છે. આ પ્રકારનું કામ હોય એવું મેં પહેલી વાર સાંભળ્યું છે આમ જોવા જઈએ તો. પરંતુ બીજી વસ્તુ એ છે કે ખરેખર આ લોકોના ખુલીને જે નામ આવ્યા છે બહાર, આજે જાહેર થઈ ગયા, એ ક્યાંક ને ક્યાંક કાર્તિકભાઈના લીધે બહાર આવ્યા છે. એટલે ખરેખર એમનો ઉપકાર કહી શકાય આમ તો. અને એમના જે 30 જેટલા એકાઉન્ટ હતા એ પ્રમાણે આમ જોવા જઈએ તો આ પોલીસ અધિકારીઓને એમ લાગ્યું હતું કે ભાઈ ફટાફટ અમને 25 લાખ આપી જ દેશે. કેમ કે 30 જેટલા એકાઉન્ટ એટલે ઘણા એકાઉન્ટ કહી શકાય આમ તો. કારણ કે સામાન્ય લોકોના એકાદ હોય કે 2 કે 3 એકાઉન્ટ હોય, પરંતુ 30 એકાઉન્ટ હોય એટલે એમને એમ હતું કે આ પ્રકારે જે અને એમનો ભ્રમ આખરે તોડી દીધો કાર્તિક ભંડારીએ કે જ્યારે રેન્જ આઈજી સુધી તેમણે ફરિયાદ કરી દીધી. બિલકુલ. અને રીનાબેન, આપે જે પોતાનો પક્ષ મૂક્યો અને અંબાલાલભાઈ આપ બંને અમારી સાથે જોડાતી બદલ આપ બંનેનો આભાર.
તો આખરે જે રીતે એકાદ ભ્રષ્ટ અધિકારીના આવા ભ્રષ્ટ અધિકારીઓના કારણે ગુજરાત પોલીસ કે જેની ખૂબ સરાહનીય કામગીરી હંમેશા સામે આવતી હોય છે, એ ખાકી કે જે આપણી રક્ષક બનીને આપણી સાથે ઉભી રહેતી હોય છે, પરંતુ એમાં આવા એકાદ બે અધિકારીઓના કારણે આખી ખાખીને દાગ લાગતો હોય છે અને આવા જ અધિકારીઓ ઉપર ખરેખર એવી કડક કાર્યવાહી કરવી જરૂરી બની જાય કે જેનાથી બીજા બધા અધિકારીઓ કે જે પોતાનું નિષ્પક્ષ અને પોતાની વર્દીને વરેલા છે તેઓની કામગીરી લોકો સમક્ષ આવે તો તે જાણવું અને તે કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. આ સાથે ન્યૂઝ બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.